હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આજે ફરીથી બ્લોગની શરૂઆત કરી છે. એક્ઝામ પતી ગઈ, રૂટીન સ્ટાર્ટ. પલ ગઈ સ્કૂલે અને બસ સેમ મારું રૂટીન. નહીશું ધોઈશું, મંદિર જઈશું, જીમ જઈશું. તો બન્યા રહેજો. આજથી ફરીથી બ્લોગિંગ સ્ટાર્ટ. બાય બાય. એ ગણપતિ દાદા, સરસ્વતી માતા, લક્ષ્મી માતા, અંબે માતા, શ્રીનાથજી ભગવાન મારા પરની રક્ષા કરશે પ્રભુ. कोटि प्रणाम शंभु, कोटि नमन पितृदेवाय नमो नमः. जगत सर्जक शिवम सत्यम सुंदरम महादेव महादेव. नहा धोकर मैं तैयार हो चुकी हूँ. अब जाऊंगी मंदिर शिवालय और उसके बाद मैं जाऊंगी जिम में. Many people ask me why you are going to gym every day since you are looking slim and fit. But gym is not about the only muscles gain and all the things slim and weight loss. It's about mental peace as well as और freshness. हर कोई जिम वेट लॉस के लिए नहीं जाता. And for me, it's my daily schedule and I feel good. That's why I'm going to gym. No. No. हर हर महादेव. पुराना शंकर हर हर महादेव. તો જીમમાંથી આવી ગયા છીએ. એ મંદિર પતાવી ઘરનું થોડુંક કામ કરીને જઈશું ઓફિસ. હા, મીટિંગ 2-3 એ પતાવી દઈએ 2 વાગ્યા સુધીમાં. પછી પાછા આવીએ પલાવે પહેલાં ઘરે ફટાફટ ઘરનું કામ પતાવી દઈએ. મિલતે હૈ ઓફિસ जाने के बाद. બાય બાય. હલો ગાઈઝ, એક વાત શેર કરવાની તો રહી જ ગઈ. એનો કે આજે જીમમાં એક વ્યક્તિ મળ્યો હતો. એટલે રેગ્યુલર એ આવે 7-8 મહિનાથી અને અમે જસ્ટ હાય હલો ને એવું કરીએ છીએ. તો આજ વાતોમાં એને મને કીધું કે મેડમ તમારે જલસા છે કે હસબન્ડના પૈસે તમારે ઘેર બેસવાનું, જીમ કરવાનું, ખાવાનું, ફરવાનું. એટલે મને સખત હસવું આવ્યું અને પછી નહોતું કહેવું પણ મેં કીધું કે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન્સ આઈ એમ લિવિંગ અલોન વિથ માય ડોટર એન્ડ વિથ માય ઇનલોઝ. 3.5 વર્ષથી હું એકલા જ રહું છું, એકલા જ કમાઉં છું અને એકલા જ મારી છોકરીને મોટી કરું છું. તો હી શોક્ડ લાગે કે મેડમ તમે શું ઝટકો આપો યો. તો એટલે એ અચાનક જ આમ શું કહેવાય બ્લાઇન્ડ થઈ ગયો માણસ 2 મિનિટ માટે. તો એટલે જ કહેવાય છે ને કે ક્યારેય કોઈનો જજ નહીં કરવાની. કભી કિસી કો જજ મત કરો ગાइस. कौन सी सिचुएशन में देख के आप अंदाज़ा नहीं लगा सकते उसके लिए. तो कभी किसी को जज नहीं करना चाहिए. तो उसको 2-5 मिनट ऐसा लगा कि भाई आई रियली सैल्यूट यू. और मैं तो सोच रहा था कि आप बस ऐसे ही जिम आते हो અને ઓલ ધ થિંગ્સ. પછી એને રિયલી એપ્રિશિએટ કર્યો ચીજનો. અને મેં એને પણ એ જ કીધું કે નેવર જજ અ બુક બાય હિઝ કવર. ચોપડીને એના પૂંઠાથી ક્યારેય જજ ના કરવી જોઈએ. રાઈટ ઓર રોંગ? એટલે આવું બધું થયું એમ જીવનમાં ચાલતું રહે. પણ મારું એવું માનવું છે કે ભગવાન અમુક પરિસ્થિતિઓ અમુક લોકો માટે એટલા માટે જ ઘડતા હોય છે કે એ લોકો સ્ટ્રોંગ હોય. એટલે જો હું ડેલી પહોંચી હોત કે એવું કંઈક હોત તો એ મારા નસીબમાં આવું બધું ના લખત. પણ લાસ્ટ ડી ઓફ ધી લિસ્ટ અફસોસ તો મને એ વાતનો છે જ. ઇન સચ એજ આઈ એમ કાઇન્ડ ઓફ ધીસ સિચ્યુએશન. પણ એ પણ છે કે આઈ એમ સ્ટ્રોંગ ઇનફ ટુ હેન્ડલ ધીસ. રાઈટ એન્ડ ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી. એવું નથી કે એ વાતનું દુઃખ નથી. એ વાતનું દુઃખ હંમેશા હર કલાક હર ઘડી 1-1 મિનિટ રહેશે મને.
પણ યુ નો કે આઈ હેવ અ ડોટર, આઈ હેવ no option to sit and watch the TV and all those things. I have to earn. I have to be strong by mentally or by physically. तो करना पड़ता है और करते हैं और अब आदत हो चुकी है. द लॉस्ट એ ક્યારેય પૂરો નહીં થાય, આઈ નો ડેટ, પણ છે આવું બધું. હેલો ગાઈઝ, વાગ્યા છે 11:30 અને હું જસ્ટ પહોંચી છું ઓફિસે. આજે લેટ થઈ ગયું, આજે દિવસ જ એવો છે, મોડા ભેગી મોડું થયું થાય. તમારી જોડે કોઈ વાર આવું થતું જ હશે કે ભાઈ એક દિવસ એવું હોય ને કે તમારું બધું જ પાછું એટલે લેટ થતું જાય. પહેલાં તો જીમમાં ટ્રેનર નહોતો આવ્યો, આઈ વર્કઆઉટ ધેર બાય માય સેલ્ફ એન્ડ ધેન અગેન પછી ચાવી નહોતી ઓફિસની, જેના જોડે હતી એ સ્લીપિંગ. પછી ફોન કર્યો, પોર્ટર કરાવડાયું, પોર્ટર કર્યું, તો હું જ્યાં હતી ત્યાં મારા હેડફોન ભૂલી ગઈ. એ હેડફોન લેવા પાછી હું ગઈ, પાછી આવી ઓફિસના કોમ્પ્લેક્સ નીચે કાર પાર્ક કરી તો જોયું તો નીચે ગેટ લિફ્ટ સુધી આવી ને પછી યાદ આવ્યું કે મારું શું કહેવાય કે ચાર્જર તો રહી ગયું છે ગાડીમાં. પાછું ચાર્જર લેવા ગઈ અને અત્યારે ઓફિસ પહોંચ્યું. કામ બહુ છે, મળીએ ફરી પછીથી. થાય એવું કોક વાર, હે એમાં બી મજા છે. બાય બાય. હલો, વાગી ગયા છે 2:30. હવે હું જઈશ એ ક્લાયન્ટના વચ્ચે રસ્તામાંથી પૈસા લેવાના છે અને એક જગ્યાએ આપવાના છે. એને પછી હું ડાયરેક્ટ પહોંચી જઈશ ઘરે. કોલ આવશે 3 વાગે, જોઈએ પછી ઘરેથી આજ કામ કરવું પડે એવું છે. થોડો ઇન્ક્વાયરીનો ફ્લો વધારે છે. मिलते हैं बाद में गाइस. इश्क में दिल बना है, इश्क में दिल फना है. હાય ગાઈસ, પેમેન્ટ કલેક્શન થઈ ગયું છે, થોડું લેટ થઈ ગયું છે. પલ્લી બસ 3:15 જનરલી આવી જતી છે, મોડામાં 3:20 જોઉં છું પહોંચી શકું છું કે નહીં ઓન ટાઈમ. તો કે નજીક જ છે ઘર, હવે પહોંચી તો જઈશ પણ તો પણ રસાકસી જેવું ટાઈમ છે આજે. દેખતે કે ઓન ટાઈમ એક્ઝેક્ટ 3:15 એવું પહોંચી ગઈ સોસાયટીના ગેટ આગળ. મેં કીધું 3:15 અને 3:20થી મોડા ના થાય, રેડ કેસમાં 3:25 એવું કંઈ થાય. ટાઈમસર પહોંચી જ ગઈ. અને હું કંઈ સ્પીડમાં ના ચલાવું, એ થોડું હું ગમે તેટલી જગ્યાએ ગમે એટલી ટાઈમ પર વહેલા મોડા પહોંચવાનું અને કંઈ પણ થઈ જાય, મારી એક્ટિવાની ગાડીની સ્પીડ ફિક્સ જ હોય, એની ઉપર જવાનું જ નહીં. ભલે ને ગમે તેટલો આગ લાગી જાય, ડુંગર તૂટી જાય, સ્પીડ કંટ્રોલ કરવાની હંમેશા, ભલે મોડું. તમે પણ એનું ધ્યાન રાખજો. જોઈએ આજ પલબેનને આજે આપવાના હતા, એનો કંઈક થિયેટર મીડિયા છે ઓન 24 તો કંઈક આપવાના હતા એને. સ્ક્રિપ્ટ આપવાના છે, પછી એને ડાયલોગ તૈયાર કરવાના છે. હા, એક નવું આવ્યું. અમારે રોજ કંઈક ને કંઈક નવું ચાલતું છે આજકાલની શોરોમાં. એવું જ થઈ રોજ કંઈક એક પતે નહીં, પરીક્ષા પતી નહીં, હવે નવરાત્રિ પતી, દિવાળી પતી, કંઈનું કંઈ ચાલુ છે. હેલો ગાઈ, વેલકમ બેક ટુ અવર ચેનલ. મારા પલે મને આવું શીખવાડ્યું કે મમ્મી આવું બોલવાનું. પલબેન આવી ગયા છે. પલબેન આજે રડ્યા. સ્કૂલમાં જે રોલ પ્લે કરવાનો છે એમાં એમને શોર્ટ કેરેક્ટર આપ્યું છે એટલે ઘણું રડ્યા છે. એટલે એમનો મૂડ નહોતો એટલે અમે બ્લોગ ના બનાવ્યો. મૂડ ઓફ થઈ ગયો છે ને. શી વોન્ટ ટુ સ્પીક અ મોર ડાયલોગ્સ, પણ એનો રોલ નાનો એક લીટીનું જ આપવાનો છે. જવું પડશે મારા સ્કૂલમાં વાત કરવા માટે. બસ નેપિંગ ટાઈમ, having apple, eat apple in a day, keep doctor away. हाँ चालू कर दिया। हो सर देखो पलबेन आई गया है. पलबेन कुछ दिखा रहा है गाइस आपको. મારી પર પડતી ચાકડી, મારી ચાકડી ભોપું છે મારું, ભોપું. નાચવાનો તો એટલો શોખ, એટલો શોખ. Wilbur, I'm your supporter. मैंने अभी तक टी शर्ट नहीं बदली है। टी शर्ट अच्छी लग रही है, मैचिंग मैचिंग सी. अपन बोकड़ी है मैगी। ट्विनिंग कर रहे हैं हम दोनों. मैगी देखो मैगी। मेगा मेगा टीवी रिमोट, टीवी रिमोट, टीवी
पर तुम मेरे जैसे बिंदी लगाओ ना। नहीं मेरी नहीं, खुद मेरी क्यों ले लेता है बाबू? नोजी पे लगाता है। देख, मेरा तिल है कैसे रियल का। मेरा ओरिजिनल है, देख ये मेरा तिल इधर है। कोई आज मुझे बोल रहा था कि तेरा ये डुप्लीकेट है तूने। और रिद्धि બેન આયા છે आज આપણે શ્રાદ્ધનું જમવાનું આપવા માટે. હેલો ભાઈ બેન. हेलो જોડે જોડે અમારા ભાઈ બી આયા છે. આ તો બિલકુલ છે. આ અમારા રવિ ભાઈ આયા છે. હાય ગાઈસ. પૈસા પડી ગયા છે. તમાર કોઈ કોણ ના પૈસા પડી ગયા. રોકી ભલે વાંચતો રહેતો. જો આગળ જો. અને અમારા રોકીનું દૂધ લાવી દીધું તું શ્રાદ્ધનું. રોકીનું લઈ દૂધ શ્રાદ્ધનું દાદાનું. મેં વચ્ચે છે ને એક જોક્સ વાંચ્યો હતો. સાંભળ, એક વચ્ચે મેં જોક્સ શું વાંચ્યો ખબર કે જેના બાપ દાદાઓએ કશું ના આપ્યું હોય ને એમને શ્રાદ્ધમાં કશું ના આપ્યું હોય ને તો એ છોકરો શ્રાદ્ધ કઈ રીતે લાગે ખબર આમ ચૂઠું બેગર. એક જોક્સ એવો હતો કે જેના બાપ દાદાએ કશું એમના માટે મૂકી ના ગયા હોય ને તો શ્રાદ્ધમાં આમ કે આમ ફેંકાય લાજમો કાગ વાસ આવું કરતો હતો. રહી તમે એવું કર્યું દાદાના છે? ના મેં નહીં કર્યું. ચલો ખાઈ લઈએ પછી ગાઈસમાં બતાવીએ આપણે શું આવ્યું છે. આવ્યું છે શ્રાદ્ધનું મસ્ત. ચલો ગાઈસ જમવા માટે દૂધ પાક, પૂરી, ચણાનું શાક. ચાલો જમવા. દીદી કોણે બનાવ્યું? मम्मी है। તમે શું કર્યું જોયું? આપણે જાણ કરવી પડે શું કહેવાય. वेरी गुड काम किया मम्मा ने। क्या डोरा रुक जाता? चलो तुम भी खाना खाने आ जाओ. आ जाओ खाना खरीदे बैठ के खाना खाओ. कोई ऐसे खाना खाता है? पैसा पड़ी गया चल पर जमी पैसा पड़ी गया रवा दो खाना तो પડશે હમણાં. એ पैसा पड़ी આ गया મામા નહીં, આપણા કંસ મામા. કયા મામા એ પણ? કંસ મામા એ. ગેરંટી મામા શું કરે રોકી તું? મને શું કહેવું છે? રૂસુ એ રૂસુ ક્યાં હુઆ? શું થયું રૂસુ? રૂસી મારો રીસાઈ ગયા. કિટ્ટા રોકી કિટ્ટા. વાલી કરો દૂરબીન, વાલી કરો, વાલી કરો. રીસાઈ ગયું છે, રીસાઈ ગયું છે. પર અહીંયા હોમવર્ક કરી રહ્યા છે બેન.